રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકાદણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. મોજે મોજ ને રોજે રોજ વાલા. વાગી ગયા છે અત્યારે 8:30 અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. કાલનો ઠાકોરો થોડોક હતો એટલે આપણે સવારે થોડાક લેટ જઈ ગયા હતા. કેમ સિયાબેન? અમારે સિયાબેન ડોકું આમ ઊંચું કરીને જોવા આવે છે, પણ કંઈ નહીં. ચા પાણી નાસ્તાની બધી તૈયારીઓ થાય છે આપણી એઝ યુઝ્યુઅલ, અને દીવાબત્તી ને બધું કરવાનું બાકી છે. તો કીધું આપણે દીવાબત્તી ને બધું કરી લઈએ ને અહીંયા સિયાબેનને થોડાક અમારે સાચવવા પડે એમ છે અત્યારમાં. તો કીધું પહેલાં એમને સાચવી લઈએ અને પછી એ બધું કામ આગળ કરીએ. તો બસ આજે છે ચૈત્ર નવરાત્રિનું બીજું નોરતું. ગઈકાલનો વિડીયો જોયો ત્યારે પહેલું નોરતું હતું, તો આજે બીજું નોરતું હતું. તો ક્વેશ્ચન હું અત્યારમાં જ કરી દઉં છું કે બીજું નોરતું હોય છે એ ક્યાં માતાજીના નામ સાથે સંકળાયેલું છે? જે કોઈને આવડતું હોય ને એ લોકોએ કમેન્ટ્સ કરીને કહેવાનું છે. ચલો જે કોને કોને આવડે છે ફટાફટ નીચે કમેન્ટ્સ કરવા માંડો. અને બાકી તો હમણાં બસ ચા પાણી નાસ્તો પીને આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તો મજા આવવાની છે આજના વ્લોગમાં. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, અને સાથે સાથે હજી સુધી તમે વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. 8:45 વાગ્યા ને 8:45 વાગે નાસ્તો છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ભાખરી હમણાં સુકાઈ ગઈ છે કેમ? આઈ નથી નતા એમ થાકી રહ્યા. હીરા ખખડે હજી. તમારે આમ તો 1.5 મહિનો હીરા ખેખડા બધું કઈ કર્યું નહીં. રજા હતી પણ કાંઈ કામ ન આવ્યા તમે મને, અને નો હું કઈ કરી શકી નવું કામ ન આવ્યું. મેં કીધું જારા કચરા થાય, ઓલું થાય કાંઈ નહોતું. અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આવી જાવ તમે બધા પેલા ટામેટામાં નાસ્તો કરવા. આજ પહેલી વાર આદુ વગરની ચા છે. કેમ કે તેથી જુનાગઢ આવ્યા હતા આપણે સબ્જી આદુ મંગાવી લીધું હતું, ફ્રીજમાં પડ્યું છે લેતા આવી. તો ફ્રીજમાં પડ્યું હતું લાવ્યા, તેમાં એમ ન યાદ આવ્યું કે ગાંઠિયો જીરીક આપણે કટકોફ મુકતા જાય, આવીને ચા બનાવવાનું થાય શેની બને છે જીગા. અને આવું બધું છે. હાલો નાસ્તા પાણી કરી લઈએ, પછી માર્કેટની મુલાકાત કરીએ. કાંઈ છે નહીં ટમેટા સિવાય શાકભાજીમાં, ટમેટા ને ગુંદા, નહીં તો સેવ ટમેટા શાક ભાખરી ગુંદા સંભારો એવું હોય છે રસોઈમાં. એટલે એ કરીએ ને થોડું ઘણું ખરીદીનું છે, પણ બેનબાનું કંઈક થાય ભૂજી રહે પછી કરશું. આટલા કપડાં હકેલવાના છે ને, હજી એક મશીન થાય છે કપડાની. આવું બધું છે અત્યારમાં તો. ચા પાણી નાસ્તો ને એ તો બધું થઈ ગયું ને હવે અહીંયા પાછા કપડાં ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. સિયાબેનનું બાસ્કેટ ને બધું અલગથી જે રાખવાનું હોય ને એ બધું ગોઠવે છે. હવે 2 દિવસમાં તો વિથણ ચૂખણ થઈ ગયું હતું. કયો એ વસ્તુ કેમાં હતી ને ખબર નથી પડતી. હારે મમ્મી હોય ને અને એની રીતે એને જોયું હોય એ મૂકવાને ખબર ન હોય, એટલે જે વસ્તુ જ્યાં હોય બાસ્કેટ આપણા છે ને થેલા એમ લઈને એમાંથી મૂકી દે. આપણે અલગ અલગ રાખ્યું હોય તો આવું બધું એને મળે નહીં, ગોતો ન ફાફા થઈ બિચારાને. તો કાંઈ નહીં, આપણો રસ્તો રડી ગયો ને તોય. હા આપણે શૃંગાર નહીં કરવાનું તોય થઈ ગયું. દવા પી લીધી? બેસવાનું તોય થઈ ગયું. નહીં જો ભૂલી ગયો હમણાં પી લો. તો પી લે પહેલાં, હાલો પછી. કારણ કે મને એકને શરદી થઈ ને એમાં પાછળ લાઈન કરી છે. સિયાબેનને પણ થોડી ઘણી દેખાય છે અસર, અને એમના મમ્મીને પણ દેખાય છે. એટલે કીધું પ્રિકોશન્સ પહેલાં જ જાળવી લેવા સારા. મેં તો પેલું કર્યું હતું. શું? ઠંડુ પાણી પીધું હતું ને ફ્રીજમાં, બહુ હા તો સોસ પડ્યો ને, તો મેં પછી ગયા ને આપણે શૃંગાર કર્યો તે દિવસે, તો મેં વળી ઠંડુ પાણી હતું તો એ પી લીધું, એમાં થોડુંક વધી ગયું. તો મારે સેમ એવું જ હતું. સાંજે અમે હુવાટાણે ઠંડુ પાણીનો ગ્લાસ પીધું ને તો હવારથી તો જામી ગયું બધું. એવું ન કરવું જોઈએ, આપણે ખબર છે છતાં પણ આપણે કર્યું થોડું તો ખાવાનું જ છે ઇધર ઉધર. અને હું તો એ રમકડા ધ્યાનથી આપી ગયું, 4-5 ફ્લેશ કાર્ડ આપી ગયું. જોજો ડોગી વાળા ને એવા વધારી દેજો, એક સ્ટ્રોબેરી વાળું દેજો, એક ડોગી વાળું દેજો. સ્ટ્રોબેરી કીધી તો ગાજર દીધું. ક્યાં હે સ્ટ્રોબેરી આમાં? હા લ્યો. એમને ગમે ઓકે. જે વસ્તુ મને ગમતી હોય ને આમાં રાખવાની. હવે રમકડામાં ક્યાં રાખશું? બધું તો મેં ઇધર ઉધર કરીને કરી દીધું. એટલે કઈ ટકો નથી પડતો. આ એક ઘૂઘરો ઓલો બોક્સ આપી ગયો પંખા વાળું છે ને. હા લે એ હાચો ઓઘરું થાય આમાં. આવી જ ગયું. આવી તો ગયું. અને ઓલા ફેરવવાના ચક્કર છે ને એ બે આપી ગયો. હા એ બે આપો, બે અહીંયા રાખીએ. ઓકે. બીજું કઈ? ખુલશે તો ખબર પડશે. હા. સિયાબેનને આપણી પાસે રાખીને એમના મમ્મી ગયા છે હવે શાકભાજી લેવા માટે. બસ સિયાબેન અહીંયા એમનો ઘૂઘરો જે છે એન્જોય કરે છે. કિરાવી આર્ટ્સનો બનાવેલો છે, તો એ ઘૂઘરો હજી અમારે હાલે છે. દોરી હારે બાંધી દીધો છે ને
દોરીથી આમ હિંચકા ખાધે રાખે છે, એટલે એમને જોયા રાખે છે અને પકડવાની ટ્રાય કર્યા રાખે છે. તો બસ સિયાબેનના મમ્મી આવે ને ત્યાં સુધી આપણે એમને રડવા નથી દેવાની. જો રડવાનું સ્ટાર્ટ કર્યું તો પછી પૂરું છે આપણું. એટલે ગમે એમ કરીને એને હું આમ કહીએ ને કે મન રમવામાં યાદ રખવાનું છે. એમને મમ્મી યાદ આવવા ન જોઈએ શાકભાજી લઈને આવે ને ત્યાં સુધી. વાગ્યા 12:05 ને ખુરશી ચડી ગઈ છે ઉપર. બેન બાને સુવડાવી દીધા છે, આરામમાં છે. કીધું આરામ કરી લે ને ત્યાં સુધીમાં આપણે ખાઈ પી લઈ અને આપણાથી જેટલો આરામ થાય એટલો આરામ કરી લઈએ. કારણ કે અહીંયા હવે હમણાં તબિયત જેમ જેમ દી ચડતો જઈશ ને માથે એમ એમ એને હવે બીજું બીજ ત્રીજું થવા માંડ્યું હે. કાંઈ બીજું ત્રીજું નથી થતું. તો દવા પીધી છે એટલે લોચા વળે જ ના. એવું છે તો પછી આ ન ખવાય હે? આમ જો તો મારે ક્યાં કઈ ખવાય કેમ કરાય, બધું તમારે કરાય, તમને છૂટ બધી. મને સૂટ નથી. હું ક્યાં હું જો મને જ્યાં સુધી શરદી હતી ને ત્યાં સુધી હું કઈ ઠંડુ ખાતો હતો. તમે કે કઈ ઠંડુ ખાધું? તો આ શું છે? તો રસ લીધો. હા મને ગરમીની શરદી હોય તો તમને ખબર છે. એવું છે. તમારે જેમ નથી. સારું લ્યો તો બીજું હું કેટલી રોટલી મૂકું? 2 કે 4? સાર મૂક ને, સાર તો ઘણી. સારું હાલો હવે ખાઈ પી લઈ પછી મળીએ છીએ પાછા. આપણે આગળ કન્ટિન્યુ કરતા રહીએ છીએ. ચલો બપોરે જમી કરીને થોડીક વાર આરામ કરી લીધો, દવા બવા પીને હે ને સબ્જી કેરીનો રસ ખાધો ને થાવ ઘેન જ છેડું નથી. મજા આવી રસ ખાધો એટલે નામે ઊંઘ થઈ ગઈ ને તો નથી. આપણે તો તકલીફ જે હતી એ જતી રહે એવું લાગે છે, પણ હવે પછી ખબર પડે આગળ. અને અત્યારે ઉઠીને મસ્ત મજાની થોડીક એવી દ્રાક્ષ ખાધી, કેમ કે પેટમાં ઓગની થતી હતી ને એવું થતું હતું. દવાનો ડોઝ મને છે ને હંમેશા ભારે પડે, મીન્સ કે ગરમ પડે, એટલે હું દવા જડને ન પીવું. પણ આ જે જરૂરી હતી અને પીવી પડે એમ હતી, કેમ કે મને જો કંઈ તકલીફ વધારે થાય તો પછી આ રેસિયા હોય તો એમને પણ તકલીફ થાય. એટલા માટે તો બસ જો ચા પાણી મસ્ત મજાના પી લીધા, નાસ્તા પાણી હલકા હલકા કરી લીધા હે ને. અને હવે નીકળી ગયા છીએ ડીમાર્ટ માટે જવા માટે. ડીમાર્ટમાં એકમાં જ નથી જવાનું, પણ હવે ધીમે ધીમે ખરીદી ચાલુ કરી લઈએ. પણ મે બી કાલથી સબ્જી ઓફિસ જશે હે ને, તો આવતીકાલથી સબ્જી ઓફિસ જશે તો એ ઓફિસ ચાલુ કરે એમની જોઈન્ટ કરે એ પહેલા આપણે જે ઘરમાં ઘટતી ખૂટતી વસ્તુ છે એ લઈ લઈએ. કેમ કે પગ ભાંગ્યો તો ત્યારથી 1.5 મહિનાથી આપણે ક્યાંય ગયા જ નહોતા, એટલે હવે તો ફરજિયાત જવું પડે એમ હતું. તો બસ સિયા બેબીને હારે લઈને નીકળી ગયા છીએ ખરીદી કરવા માટે. હા કદાચ મે બી હોઈ શકે મેરેજ જે હોય. ટાટા ને આવજો ને બાબા ને સિયાન થાય છે. જાનની બસ છે એટલે જાન હશે. ધવલ યસ તૈયાર બી એટલા મસ્ત થયા છે. અને આ છે સાબજી જે ડ્રાઈવ કરે છે ત્યારે ગાડી. તો ચલા નીકળીએ અને ખરીદી કરીએ. ડીમાર્ટ તો પોગી આવ્યો પણ પાર્કિંગમાં એટલો તડકો હે ને, માણસો અહીંયા છાંયે હવે ગાડીઓ બધી પાર્ક કરવા માંડ્યા. માન આપને એક જગ્યા મળી ગઈ એટલે વાંધો નથી. નહીતર તો તડકામાં પાછી ખરીદી કરીને આવીએ તા તો આ હા હા બફાઈ ગઈ એવી ગાડી. હાવ કેમ સિયા? અને એ શું ચાલુ કર્યું તે? કઈ ને સારું હાલો ફટાફટ આપણે જે વસ્તુ લેવાની છે લઈ લઈએ અને પછી પાછા આવી જાય ગાડીની અંદર. ગરમી સહન નથી થતી એવું છે. હાવ ગાડી બંધ થઈ ને 38 ડિગ્રી છે. ગાડી બંધ થઈ તો એમ થાય કે અંદર હાવ નીતરી આયલા. તો અગાઉ બંધ કરી દીધી તમે પણ. અહીંયા પાર્કિંગ પણ ફૂલ હે. માણાને તડકામાં લડી જ લેવું હો ભાઈ. હાવ જોઈ લ્યો ક્યાંય ગાડી મૂકવાની જગ્યા નથી આમાં. ખરીદી કરી અને નીકળી ગયા છે ડીમાર્ટ માંથી સીધા જંજેડા રોડ ઉપર ને ધ મોમ્સ માં નવું શું આવ્યું છે દેખાતું નથી ને સાબજી કરે છે કે જોવાનું થતું નથી. આવ્યા છીએ જંજેડા રોડ ઉપર અને અહીંયા રામજી મહારાજ નો જે આવે છે રામ નવમી તેમની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે ને સાબજી. જોઈ કઈ ઘટે જ નહીં. મસ્ત મજાનું મારું ટ્રેન્ડ્સ માં મારી દીકરી અહીંયા ટ્રેન્ડ્સ કરાવે છે મને જો છે ને આવું કઈક છે તૈયારીઓ. હવે જઈએ છીએ આપણે બાઉદીન કોલેજ વાળા રોડ ઉપર. અહીંયાથી રસ પીવો છે પણ કે સિચોડો પેલો મળતો નથી લાકડા વાળો, કેમ કે અમને લોકોને એ રસ સિવાય બીજે રસ પીવાની મજા નથી આવતી એના સાથે. હા બેટા એક જ મિનિટ, ચાલો એ કન્ટિન્યુ નહીં કરવા દઈએ એમને આપણે રાખીએ અને મળતા રહીએ આગળ. બાઉદીન કોલેજ વાળા રોડ ઉપર શું કામ જઈએ છીએ તમને ત્યાં જઈને બતાવીશું. શોપિંગ કરીને આવી ગયા છીએ ઘરે અને બસ અમારા બેનબાને પણ ઊંઘ પૂરી થઈ ગઈ ગાડીની અંદર. તો હવે રમવા વર્ગા છે. એમની બોટલેથી જોઈએ છે કેવું રમે છે એમની બોટલેથી. આજે પહેલી વાર દીધી છે એમની બોટલ હાથમાં એમને રમવા માટે. અને બાકી તો બસ જો આવી કંઈક શોપિંગ હતી આપણી, બેડશીટ ને એવું લેવાનું હતું તે લઈ આવ્યા. અને બાકી તો જે વસ્તુ આપણે ગોતવા ગયા હતા કેરી કેસર એ ક્યાંય ના મળી આપણે. જે બાઉદીન કોલેજ પાસે ગયા હતા આપણે કેરી ગોતવા માટે જ ત્યાં ગયા હતા, પણ આજે છે ઈદનો તહેવાર તો શોપ બધી બંધ હતી
એમના હિસાબે આપણો મેળ ના પડ્યો. હવે જોઈએ માંગનાથ નહીં પણ સોરી આપણે કેવું કહેવાય આઝાદ ચોક બાજુ ચક્કર લગાવીએ અને જો ત્યાંથી ક્યાંયથી મળી જાય તો આપણે લઈ આવીએ કેરી, કારણ કે બપોરે હતી એનો તો રસ કરીને પી ગયા એટલે હવે સાંભળે છે પાછી આપણે તો કીધું મળી જાય તો હજી 1 કિલો લઈ લઈને ખાઈ લઈએ, પછી તો જ્યારે સસ્તી થશે ત્યારે ખાશું. બાકી અત્યારે તો ભાવ છે લાકડા જેવા હાવ. આપણે ગયા હતા ગામમાં, કીધું તું એમ કે કેરી મળે તો ક્યાંયથી લેતા આવીએ, પણ નથી. આપણે શું કહેવાય ચિત્તાખાનાના માર્કેટમાં, ચિત્તાખાના માર્કેટ, હા ચિત્તાખાના ચોકમાં નથી, આઝાદ ચોકમાં કે નહોતી બાવદીન કોલેજ પાસે એમને ખાલા હાથે આવ્યા અને બાકી વસ્તુ કરાવતા આવ્યો ને અહીંયા અમારા બેન બાર રમે છે મસ્ત મજાના. આપણે ધ્યાન રાખવાનું છે ને બને છે અહીંયા મસ્ત મજાના આલુ પરોઠા. કેમ બોલી? છેલ્લું રહ્યું પછી ખાલી હજી શેકવાના તો હશે ને હવે. શેકવાના તો બાકી ને તમે નહોતા તમે અહીંયા પ્લેટફોર્મ ઉપર બેનને લે ઘડીક વાર વોકરમાં બેઠ ઘડીક ગાડી આવેલી મારી તો ત્યાં સુધી ખીચડી બીચડી કરી નાખી એવું ટ્રાય કરાવી રોજ નવા ખતરામાં તો ધાણા જીરું બધું નાખીને ટ્રાય કરીશ ખીચડી. જોઈએ અમારા બેનબા ક્યારે ખાતા શીખ્યા હવે. પછી મેં કીધું લાવો મસાલો વગરનો લોટ બાંધો, પેલા લોટ બાંધી દીધો પછી કીધું મસાલો વગર. તો ત્યાં સુધીમાં તમે આવ્યા નહીં, મેં કીધું હાલો વણવા વળગી જાવ. તા આવી જાય તા આવી જાય તોય નો આવ્યા. તો અહીંયા તમે આવ્યા ચલો બોલો. અને તને કહું હા બોલો. આપણે કહીએ ને વોટ ફાટવાનો પ્રોબ્લેમ યસ આપણે તારે ને મારે બેને નથી. એવું છે બધા હા છે. ઓલા ભાઈ ની છે વાણંદની. એવું એને મેં પૂછ્યું કે એટલે તારા વોટ ફાટે કે હા મારે ફાટે છે અને મને થી કે આમ અડે ને તો આમ કરંટ આવે એવું લાગે છે કે શિયાળામાં કેમ બોલું એ મેં નોટિસ કર્યું મને સરકડિયા એવું થતું સિયાન સુવડાવતી હતી ને ત્યારે પેલું દોહર કે ઓઢીએ ને તો આપણે કેમ કરંટ આવે એની જેવું થતું હતું. અત્યારે મને ફ્રીજમાં એકવાર લીધું ને તો મને એવું થયું, મેં કીધું ફ્રીજમાં પાછું તમને એવું છે મેં તો મને તો એવું નથી ખાતું, મને તો ખાલી આ વોટ ફાટ્યા ની જ પ્રોબ્લેમ છે અત્યારે. મેં કીધું ક્યાં શિયાળો છે અને વોટ પર આપણે બોરોલિન કે કાંઈ બી લગાડી બોરોલિન તોય અસર નથી કરતી. ડબ્બી છે એ લગાડીએ તો અસર નથી કરતી અને બોરોલિન આપણે પેલું કરીએ ટ્યુબ વાળું તો બી અસર કરે. તમે કઈ નોટિસ કર્યું કોઈ? પ્રજ્ઞા બોલતી હતી ત્યારે બેનબાઈએ શું કર્યું હોય નોટિસ કર્યું હોય ને તો તમે જોયું હોય તો નીચે કમેન્ટ્સ કરી દેજો ને બાકી વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લો નોટિસ કરવું હોય તો. હે શું કર્યું મારો તો ત્યાં મસાલો ભરવો એવું છે. ફિટિંગ વાળો આમ કાચમાં એનું મોઢું દેખાય ને જો 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 જોઈ લે એનું મોઢું દેખાય તો મને ફ્લેશ લાઈટ દેખાય છે. એવું છે. હા તમે એનું મોઢું ક્યાંથી દેખાય? એ તો કોર્નરમાં છે. હું દેખાતી ઇશ્યુ બહુ થાય તને ફ્લેશ લાઈટ દેખાય છે ને તમને ફ્લેશ લાઈટ માં હામાં દેખાશે એટલે જોવે કે અમારા બીજા પપ્પા છે કે હું એવું જોજો તો અહીંયા દેખાય ને કાચમાં દેખાય છે ઈ કે એના બે પપ્પા એવું થઈ ગયું. કઈ નહીં હાલો શેકી નાખીએ મસ્ત મજાના. હા બેન રે છે ત્યાં સુધી થાય એટલું ખેસવાનું જ છે અને કાલથી તો હાવ ખેસવાનું છે મારે. તમને હું લાગે પણ મને હું થાય છે હું કરીશ હું કરીશ. આ હે ને બોરવા કેરી ખાવા હોયા ગયા તા લઈ વા આવડી એવડી એવડી એમ પાકેલી ખાવી હોય અમારે. હે સિયા કેસર કેરી સિયાના પપ્પા કેસર કેરી ગોતવા ગયા પણ ક્યાંય મેળ ન પડ્યો. 7:45 થઈ ગયા તો કીધું હાલ વારું પાણી કરી નાખીએ આપણે. મસ્ત મજાના અહીંયા આલુ પરોઠા બધે રેડી થઈ ગયા છે ને અમારા બેનબા પણ રેડી થતા જાય છે ધીમે ધીમે. કેમ તો હું એને ખાવું નથી ખીચડીના વાંદરા કર્યા જો ઈ જ વાત છે. બાજુવાળાને ઘરેથી બાર ગાંદરું દઈને તોય નથી હાલતું કાંઈ. પણ તોય અલ્લા તો બસ રાહ જોઈ છે ને હવા 7 વાગ્યાની છે 7:45 થયા તો ઓલે કહો હવે ભૂખ લાગી આપણે બેહી જઈ ખાવા. એ તો ખાય તો ખબર નહીં. તો આવું કંઈક છે. હાલો વારું પાણી કરવા. હવે ગરમ તો નથી અત્યારે ઠંડા ઠંડા આલુ પરોઠા ના હારે છે કિચનનો સ્વીટ એન્ડ સ્પાઇસી સોસ. દહીં છે હા માહીનું દહીં છે ચટણી છે રસિકભાઈ વાળી. એવું છે. યસ